સજ્જ બન્યું છે। સિવિલ હોસ્પિટલ ખાતે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। 20 બેડની સુવિધાનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। હીટ સ્ટ્રોકને લગતી તમામ દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ઇન્જેક્શન સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાઈ છે। તબીબો, નર્સિંગ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યા છે। તો જે રીતે હાલ અલગથી વાર્ડ તૈયાર કરવામાં આવેલ છે 20 બેડનો। એમાં અલગથી સ્ટાફ રાખવામાં આવેલ છે, ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, અને દવાઓની પૂરતી વ્યવસ્થા ત્યાં જ રાખવામાં આવેલ છે। આઈવી ફ્લુઇડ રાખવામાં આવેલ છે અને તાત્કાલિક સારવારમાં જે પણ વસ્તુની જરૂરત પડે બધી ત્યાં સુવિધા કરવામાં આવેલ છે, જેથી કે કોઈ દર્દી ગંભીર પરિસ્થિતિમાં આવે એને તાત્કાલિક સારવાર થઈ શકે ત્યાં અને કોઈ પ્રકારનો તકલીફ ન પડે દર્દીનો। અને એને સિવાય બી જે છે આપણા 24 કલાક ઇમરજન્સી ચાલુ જ હોય છે। કોઈ પણ દર્દી કોઈ પણ સમય આવે તો એને સારવાર ત્યાં બી મળતા રહે છે, એવી વ્યવસ્થા કરેલ છે। સેપરેટ વાર્ડમાં તો 20 બેડ છે જ એને માટે, અને અત્યાર સુધીમાં એક દર્દી દાખલ થયેલ છે અને એવી પણ સારું થઈને ડિસ્ચાર્જ થઈને છૂટા કરવામાં આવેલ છે। તો ગુજરાતના હવામાન નિષ્ણાત